નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય ભૂગોળ, ધોરણ 12 આર્ટ્સ, પાઠ નંબર 2, માનવ વસ્તી. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે વસ્તી પર અસર કરતા પરિબળોમાં ભૌગોલિક પરિબળોમાં અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન, આર્થિક પરિબળો અને સામાજિક અને રાજકીય પરિબળો વિશે અભ્યાસ કર્યો. આજે વસ્તી વધારો અસર કરતા પરિબળો, વસ્તીનું માળખું, એના વિશે આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વિડીયો જોતા હોય ત્યારે બાજુમાં પાઠ્યપુસ્તક રાખજો, જેથી કરીને સમજવામાં સરળ રહે. તો આજે આપણે વસ્તી વધારા વિશે અભ્યાસ કરીએ. વસ્તી વધારામાં કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે. કોઈ પણ પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે જનસંખ્યામાં જે વધારો થાય તેને આપણે શું કહીએ છીએ? વસ્તી વધારો. દાખલા તરીકે, એક શહેરની અંદર 5 લાખની વસ્તી હોય અને 10 વર્ષે એની ગણતરી કરવામાં આવે અને 5ની જગ્યાએ 6 થી 7 લાખ થાય, તો આપણે કહી શકાય કે 2 લાખથી 2 લાખનો વસ્તી વધારો થયેલો જોવા મળે છે. તો કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યામાં વધારો, એને શું કહેવાય છે? વસ્તી વધારો. એક ઉદાહરણ સમજે. ભારતની 2001ની 102.87 કરોડ વસ્તી હતી. આ આંકને 2011માં 121.02 વસ્તી આંકમાંથી બાદ કરતા 18.15 એ ભારતનો 2001થી 2021 વચ્ચેના ગાળામાં વસ્તી વધારો છે. 2001માં વસ્તી ભારતની હતી 102.87 કરોડ હતી. તે વધીને 2011માં વસ્તી ગણતરીમાં 121.02 હતી. એમાંથી બાદ કરો તો તમને ખ્યાલ આવે કે 121.02 માંથી 102.87 બાદ કરશો તો આ બાદ કરતા 18.15 એટલે કે 18 કરોડ અને 15 લાખ જેટલી વસ્તી આ 10 વર્ષના સમયગાળામાં જે વધારો થયો તેને આપણે વસ્તી વધારો કહે છે. તો વસ્તી વધારા પર અસર કરતા પરિબળો, શા કારણથી વસ્તી વધે છે? તો વસ્તી વધારા માટે ઊંચો જન્મદર જવાબદાર છે. આપણા દેશની અંદર જન્મદર કેવો છે? ઊંચો છે. યાદ રાખજો, જન્મદર ઊંચો છે. ભારતમાં પુત્ર જન્મની ઘેલછા. બીજી વસ્તુ એ ભારતમાં પુત્ર જન્મની ઘેલછા, કે પુત્ર હશે તો આપણો વંશ વહેલો ચાલશે. એક બાળકી હોય તો આપણે બીજી ઈચ્છા હોય કે આપણે બેટા હોય થવો જોઈએ. આવી પુત્ર જન્મની ઘેલછાને કારણેથી પણ વસ્તી વધારો જળવા જાય છે. પછી અજ્ઞાનતા. ત્રીજું કારણ છે અજ્ઞાનતા. પૂરતું સાક્ષર નથી, ઘણા બધા રીતિ રિવાજોમાં માને છે. આવા બધા કારણોથી વસ્તી વધારો જોવા મળે. વગેરે કારણોથી જન્મદર ખૂબ જ કેવો છે? ઊંચો છે. વળી સ્વતંત્ર બાદ આયોજન દરમિયાન થયેલા વિકાસથી ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. ભારતના આયોજનમાં ની રચના થવાને કારણેથી ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેવું છે? ઊંચું છે. સરેરાશ આયુષ્ય ઊંચું વધ્યું, જેને કારણેથી પણ વસ્તી વધારો જોવા મળે છે. બીજી વસ્તુ, તબીબી ક્ષેત્રે આધુનિક શોધખોળ અને તુલનામાં ડાક્ટરી સેવાને આપણે જન્મદરની તુલનામાં મૃત્યુદર ઘણો નીચો લેવામાં સફળતા રહ્યા છે. હવે ડાક્ટરોની સુવિધાઓને કારણેથી, મેડિકલોની સુવિધાને કારણેથી, આધુનિક શોધખોળોને કારણેથી જન્મદરની તુલનામાં જેટલા જન્મે છે એની સામે મૃત્યુદર કેવો જોવા મળે છે? નીચો જોવા મળે છે. આ કારણેથી ભારતના વસ્તી વિસ્ફોટ સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. આ એને કારણેથી, તો શું કારણથી? તો કે ઊંચો જન્મદર, ભારતમાં પુત્ર જન્મની ઘેલછા, અજ્ઞાનતા, શિક્ષણનો અભાવ, આવા બધા કારણેથી. બીજી કે સરેરાશ આયુષ્ય વધ્યું છે. ચોથું, જન્મદર ઊંચો છે, મૃત્યુદર નીચો છે. આવા બધા કારણોથી ભારતની વસ્તી વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. શહેરી ક્ષેત્રોમાં રોજગારી મેળવવા અનેક લોકો દરરોજ હજારોની સંખ્યામાં ઠલવાય છે. જો શહેરી ક્ષેત્રોમાં રોજગારી મેળવવાની તકો જાજી બધી હોવાને કારણેથી અનેક લોકો ગામડામાંથી શહેરો તરફ હજારો ઠલવાય છે. તેનાથી ગંદા વસવાટનું અસ્તિત્વ થયું છે. ગામડામાંથી શહેરોમાં જાય છે
જેને કારણેથી શહેરનું નિર્માણ રહ્યું એ ગંદકી વિસ્તાર ફેલાતો જોવા આવા સ્થળાંતરથી પણ વસ્તી વધારાની સમસ્યા ઉપર અકરે છે. આવા બધા કારણેથી પણ વસ્તી વધારા ઉપર અસર કરતું જોવા મળે છે. પછીનું જોઈએ વસ્તીનું માળખું. વસ્તી ગણતરીની એકત્રિત કરાતી વિગતોની સંકલનથી વસ્તીની ભૌતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાને ધ્યાનમાં રાખી કરાતી સમીક્ષાની કેટલીક મહત્વની વિગતોનો અભ્યાસ કરશું. વસ્તી ગણતરી કરતી વખતે એકત્રિત કરેલી વસ્તુઓની ભૌતિક સુવિધાઓ કેવી છે, એની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓને ધ્યાનમાં રાખી અને વસ્તી ગણતરીની માળખાની ચર્ચા કરવામાં આવે છે, એનું અભ્યાસ કરવામાં આવે છે. તેનાથી જે પ્રદેશની વસ્તીની ગુણવત્તા જાણી શકાય છે. તો આપણે ખાલી જાણવું ગમે છે એટલા માટે વિશ્વની કુલ વસ્તી 90% વસ્તી ઉત્તર ગોળાર્ધમાં અને માત્ર 10% વસ્તી દક્ષિણ ગોળાર્ધમાં વચ્ચે છે. વિશ્વની કુલ વસ્તી રહી એમાંથી 90% વસ્તી કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં છે અને 10% વસ્તી દક્ષિણ ગોળાર્ધની અંદર જોવા મળે છે. વિશ્વની કુલ વસ્તીનો 80% ભાગ સમુદ્રથી 500 મીટરની ઊંચાઈ સુધી વસે છે. ખાસ વિશ્વની કુલ વસ્તીમાંથી 80% ભાગ સમુદ્રથી 500 મીટરની ઊંચાઈ સુધીમાં વસવાટ કરતા જોવા મળે છે. વિશ્વની કુલ વસ્તીમાં 50% વસ્તી 20અંશથી 40 અક્ષાંશ વચ્ચે વસે છે. ખાસ વિદ્યાર્થી, વિશ્વની કુલ વસ્તીના 50% વસ્તી રહી એ 20અંશથી 40 અક્ષાંશ વચ્ચે વસે છે. કારણ શું કામ? અહીંયા બહુ ઠંડી કે બહુ તડકો પડતો નથી એના કારણે. વિશ્વની કુલ વસ્તી 1% વસ્તી 60 અક્ષાંશની આસપાસ વસે છે અને વિશ્વની 1% જ વસ્તી રહી 60 કારણ કે અહીંયા ગરમી અને ટાઢ અને ઠંડી વધુ પડે છે. આને કારણેથી તે આવા દેશોમાં મુખ્યત્વે યુરોપની અંદર ઠંડો વિસ્તાર છે તો ત્યાં વધુ વસતા જોવા મળે છે. ત્યાર પછી સ્ત્રી પુરુષનું પ્રમાણ. તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહે છે. જાતિ પ્રમાણ એટલે શું? અથવા તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહે છે. દાખલા તરીકે 1000 પુરુષોએ 995 સ્ત્રીઓ, તો આ બે વચ્ચે જે તફાત જોવા મળે એને જાતિ પ્રમાણ કહેવાય. તો 1000 પુરુષોએ 995 સ્ત્રીઓ છે તો આ જાતિ પ્રમાણ. તો દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહેવાય છે. વિશ્વમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખૂબ જ નજીકી તફાવત સાથે પુરુષોની સંખ્યા વધારે છે. વિશ્વમાં સ્ત્રી પુરુષોને પ્રમાણ વચ્ચે ખૂબ જ નજીવો તફાવત છે સાથે પુરુષોની સંખ્યા વધારે જોવા મળે છે. 1000 પુરુષની સ્ત્રીઓ 986 પ્રમાણ છે. ખાસ યાદ રાખજો, 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 886. કહેવાનો મતલબ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 986 એટલે 14 વચ્ચેનો તફાત છે. વિશ્વના દેશોમાં સ્ત્રીનું પ્રમાણ વૈવિધ્ય કોઠાની મદદથી જાણીએ તો કયા દેશોમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ જોઈએ તો ઓછું, લગભગ સમાન અને વધારે તો ઓછું. વિશ્વના દેશોમાં દર 1000 પુરુષોમાં ચીન, ભારત અને ખાડી દેશો એટલે કે સુદાન, લીબિયા અને ઇજિપ્ત આ દેશોમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેવી છે? ઓછી છે. તો લગભગ સમાન છે તો કે પેરુ, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને ઇથોપિયા આ દેશોમાં લગભગ નજીવો અંતરથી જોવા મળે અને વધારે 1000 પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા કયા દેશોમાં વધારે છે તો કે કેનેડા, યુએસ, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીલી અને આર્જેન્ટિના દેશોની અંદર સ્ત્રીઓની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. આપણા દેશમાં પહેલેથી સ્ત્રીઓની વસ્તી પુરુષોની તુલનામાં ઓછી છે. આપણા દેશની અંદર પહેલેથી જ આઝાદી મળી એના પહેલાંથી પણ આપણા દેશમાં સ્ત્રીઓની વસ્તી પુરુષોના કરતાં ઓછી જોવા મળે. આ અસંતુલન પાછળના બાળકોમાં ઊંચો મૃત્યુદર. પહેલું કારણ એટલું છે અસંતુષ્ટ હોવાને કારણેથી તો બાળકીઓનો જન્મદરમાં ઊંચો મૃત્યુદર જોવા મળે છે. બાળકીઓનો મૃત્યુ વધુ પામે છે. પછી જન્મની ઘેલછા, સ્ત્રીભ્રૂણ હત્યા જેવા પરિબળો છે. જન્મની ઘેલછા, પુત્રને જન્મ આપવો છે, બાળકીને જન્મ આપવો
નથી. ઘણી વખત ગર્ભાંત સ્ત્રીઓને ગર્ભની અંદર સ્ત્રીભ્રૂણ હત્યા કરવામાં આવે છે. આવા ઘણા બધા પરિબળોને કારણેથી સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બાળકીઓનો મૃત્યુદર પારકી પાછળ જેટલો ખર્ચ બાળક પાછળ ખર્ચ કરે છે, પુત્ર પાછળ એટલી બાળકી પાછળ ખર્ચ કરતા નથી. આવા બધા કારણોને લીધે, કારણ કે બાળકી પુત્રીને પારકી ઘરની થાપણ કહેવાય છે એમ ધારીને એની પાછળ ખર્ચો કરવામાં આવતો નથી. ખરેખર જ્યાં સુધી આપણા દેશની અંદર આ સમજ દૂર નહીં થાય, ત્યાં સુધી બેયને સમાનતા નહીં ગણવામાં આવે, ત્યાં સુધી આ વસ્તુ ઉપર સરખું પ્રમાણ જોવા મળશે નહીં. તો એનું કારણ એક જ છે કે જ્યાં સુધી સમાજ શિક્ષિત નહીં બને ત્યાં સુધી આ પ્રશ્ન જોવા મળશે. જ્યાં લગભગ મોટાભાગે જે શિક્ષિત વર્ગ છે ત્યાં આ વસ્તુ ઓછી જોવા મળે છે. પછી જન્મની ઘેલછા, સ્ત્રીભ્રૂણ હત્યા, દેશના જુદા જુદા રાજ્યોમાં પણ આ જાતિનો તફાવત જોવા મળે છે અને જુદા જુદા રાજ્યોમાં પણ તફાવત. વસ્તી ગણતરી એક મુજબ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ શહેરી ક્ષેત્રોમાં 926 અને ગ્રામ્ય ક્ષેત્રોમાં 947 છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 2011 મુજબ સ્ત્રીઓની સંખ્યા શહેરી વિસ્તારમાં સ્ત્રીઓએ 1000 પુરુષોએ શહેરોની અંદર સંખ્યા કેટલી છે 926 અને ગ્રામીણ ક્ષેત્રોમાં છે 947, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે 940. આપણા ભારત દેશમાં રાષ્ટ્રીય સરેરાશ સ્ત્રીઓનું પ્રમાણ 1000 પુરુષોએ 940 જોવા મળે છે. કેરળમાં 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1084. ખાસ વિદ્યાર્થી સૌથી વધુ સ્ત્રીઓનું પ્રમાણ ક્યાં જોવા મળે છે? કેરળમાં. કારણ કે ત્યાં સૌથી વધુ શિક્ષિત લોકો જોવા મળે છે, એટલા માટે અહીંયા સૌથી વધુ. ત્યાર પછી તમિલનાડુમાં 1000 સ્ત્રીઓએ 996, એટલે કે લગભગ સમાન નજીકના અંક જોવા અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધારે સ્ત્રીનું પ્રમાણ ક્યાં જોવા મળે છે? પોંડિચેરી. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોંડિચેરીમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1037 અને સૌથી ઓછું પ્રમાણ દીવ અને દમણમાં. કેટલો તફાવત? તો 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 618 છે, જ્યારે છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને મૂળ આ 4 રાજ્યોની સમતુલમાં સ્ત્રીઓની પ્રમાણ દિશામાં મોખરે છે. ગુજરાતમાં આ પ્રમાણ કેટલું છે? 919. તો ગુજરાત રાજ્યમાં સ્ત્રીઓનું પ્રમાણ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 919 જોવા મળે છે. તો નીચેની તુલનાને આધારે આપણે વિગતો મળીએ તો કયા કયા રાજ્યોની અંદર? તો રાજ્ય જાતિના દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, તો હરિયાણામાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા છે 879. જમ્મુ કાશ્મીરમાં 1000 પુરુષોએ 889. સિક્કિમમાં 1000 પુરુષોએ 890. પંજાબની અંદર 895. ઉત્તર પ્રદેશમાં અંદર 912. તો ગ્રામીણ ક્ષેત્રોની 986 તુલના જોવા. એમાં શહેરી અને ક્ષેત્રોની અંદર 901 સ્ત્રીઓનું પ્રમાણ નીચું રહે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે, શહેરોની અંદર ઓછું જોવા મળે. જેનું કારણ છે, કારણ કે સ્થળોમાંથી રોજગારી અર્થે થતું સ્થળાંતર જવાબદાર. તેનું કારણ છે કે ગામડામાંથી લોકો રોજગારી મેળવવા માટે શહેરો તરફ સ્થળાંતર કરે છે, એને માટે જવાબદાર જોવા મળે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ગ્રામ્ય વસ્તી વિશે આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અસ્તુ.